સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું અને સ્વાગત કરું છું. વાતોના વેપારોમાં ઉપેન્દ્રભાઈ, હું, બિપિનભાઈ, અમારા મહેતા સાહેબ, સુરેશભાઈ, દિલીપભાઈ, અમે વાતોનો વેપાર એટલે કરોડો કરી નાખીએ. પછી આવક જાવક હોય કે ન હોય પણ અમારો વેપાર ચાલુ રહીએ. આ વેપારની અંદર એક મજબૂત રણકો જો હોય તો અમારા ઉપેન્દ્રભાઈ, એ વાત કરે એટલે પૂરું. એમનું એક સ્વપ્ન હતું. વાંકાનેરની અંદર અમારે એક જ માત્ર જે કાંઈ બચી હોય તો વિક્ટોરિયા લાઇબ્રેરી બચેલી. આ લાઇબ્રેરી બંધુ હિતવર્ધક સમાજની લાઇબ્રેરી હતી, પણ કાળક્રમે એમાં ઓટ આવતા ગઈ અને આ લાઇબ્રેરીનું અસ્તિત્વ અટકી ગયું. પણ એક લાઇબ્રેરી હતી કે જે વાંકાનેર માટે કંઈક વાંચવાનું, વિચારવાનું એવી તક મળે એવી એક લાઇબ્રેરી, પણ ધરતીકંપમાં એ લાઇબ્રેરી પણ વિનાશ પામી. એટલે લાઇબ્રેરીની વાતો હોય, વાતોની વાતો હોય, વિચારિક વાતો, બૌદ્ધિક વાતો હોય, જે કાંઈ વાતો હોય એનો વેપાર અમે બધા બહુ કરતા. એમાં ઉપેન્દ્રભાઈએ એક સ્વપ્નનું નિર્ધાર કરી લીધું કે વાંકાનેરની અંદર જો મારે કાંઈ કરવું છે તો લાઇબ્રેરી, કે જ્યાં વાંકાનેરના રહેતા વૃદ્ધ માણસથી માંડી અને નાનામાં નાનો વિદ્યાર્થી હોય તો એ વાંચનથી પોતાના વિચારો અને આચારો અને આચરણ એ વ્યવસ્થિત કરી શકે. અમારા ઉપેન્દ્રભાઈને ડિસિપ્લિનમાં બહુ માને કે અમારું સ્કૂટરે જો આડું હવડું પડ્યું હોય ને તમને કહે કે તમે વ્યવસ્થિત નથી. આવી સરસ એની ફોર્મ્યુલા, અને એમાં અમે આવો વેપાર કરતા હોય. અને કહેવાય છે, એક લોકવાણી છે કે વાણિયાના દીકરાને જો બજારમાં પગ મેળવા દો ને તો આખી બજાર સર કરી લે. અમારા ઉપેન્દ્રભાઈએ આવો જ નિર્ધાર કર્યું. બીજાથી જે કાર્ય ન થઈ શકે એ કાર્ય કરી દેખાડો તો એનું નામ આવડત, અને આવડતથી જે કાર્ય ન થઈ શકે તેને પણ પાર પાડો તો એનું નામ પ્રતિભા. અમારા મિત્રોની વચ્ચે આ એક એવી સુંદર પ્રતિભા હતી કે જેનું સ્વપ્ન અત્યારે સાકાર થઈ રહ્યું છે. લાઇબ્રેરીના વિચારનો રણકો તો મીંડો રણકવા, પણ આજે આવા નાના ગામોની અંદર જે અનુદાનો મેળવવાના કાર્યો હોય એ પણ અઘરા છે. પણ દ્રઢ જે સંકલ્પ હતો, જે સ્વપ્ન પાછળની જે એક રણકો હતો, એ રણકાની પાછળ ઉપેન્દ્રભાઈએ જે દોટ લગાવી છે એમાં એને ઘણો એવો પુરુષાર્થ કરેલો છે. એમાં સદભાગ્યે એક અમારા વાંકાનેરના પરિવારજનોનો ભેટો થઈ ગયો. એમનું નામ હતું ત્રંબકલાલ ઉમેચંદ મહેતા, કે જે પૂર્વ ચીફ જસ્ટિસ હિમાચલ પ્રદેશના હતા. એમનો જોગાનુજોગ સંપર્ક થઈ ગયો. ઉપેન્દ્રભાઈએ વાટાઘાટો કરી, બ્રોશરને બધું મોકલ્યું, અને એના મનમાં એક દૃઢ સંકલ્પ કે આ છોકરામાં કંઈક તાકાત છે અને કરી બતાવશે. અને એને જે માગ્યું એ આપવાની અનુદાનની જાહેરાત કરી અને અમે પહેલું પગથિયું ઉપેન્દ્રભાઈ ચડી ગયા. અને એ આપણે જોઈ રહ્યો છો કે આ નીચે જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીની અંદરની જે તમે આવ્યો અને જે લોકો જાશે જોજો કેવી સુંદર આયોજન છે. એક એક કબાટ, એક એક બેસવાની જે આયોજનની જે કહે છે કે નાનો માણસે બેસી શકે, વૃદ્ધ માણસે બેસી શકે, નાનો બાળકે બેસી શકે. આવી સુંદર વ્યવસ્થા નીચે છે, એ તમે જરૂર જોજો. લાઇબ્રેરીનું તો થઈ ગયું, પણ ઉપેન્દ્રભાઈને હતું કે આપણે જે વેપાર કરતા હતા ને વાતોનો, એ વાતોના વેપાર માટે હજી એક નક્કર વસ્તુ બાકી છે. એના માટે એક સરસ મજાનો જો હોલ મળે તો એ હોલની અંદર આપણે બધા સારા સારા બૌદ્ધિકોને લાવીએ, એના સાથે આપણી વિચારોની આપલે થાય, કોઈ સારા સંગીતોના કાર્યક્રમો થાય. એવું પણ એને એક સાથોસાથનું સ્વપ્ન હતું. અને એ સ્વપ્ન માટે પણ જોગાનું જોગ સરસ મજાનું કાર્ય અમને સંપન્ન કરવા માટે મુરબ્બી શ્રી અમુભાઈ રૂપાણીના પરિવારે અમારા આ કાર્યમાં અમને સારી એવી રકમનું અનુદાન આપી અને આ હોલનું નિર્માણ કર્યું. જે હોલની અંદર આજે આપણે એમની
પ્રથમ પુણ્યતિથિની હૃદયાંજલિનો આપણે આ કાર્યક્રમ માણી રહ્યા છીએ. ઉપેન્દ્રભાઈએ જે પુરુષાર્થ કર્યો એમાં જાણીતા આપણા એવું અમુભાઈ તો જાણીતા સર્વોદય કાર્યકર હતા કે એમને પોતાને જે આગવી પ્રતિભાથી વાંકાનેરના દરેક નાના મોટા લોકોને પહેલેથી જ ખાધી ધારી અને સરસ મજાના એની વાતોની અંદરનો રણકો પણ એક મજા આવે. આવું સરસ કાર્ય એમના ઉપેન્દ્રભાઈના સસરા એટલે અમુભાઈ રૂપાણીએ આ હોલના અનુદાનમાં આપ્યું. પણ માત્ર અમુભાઈથી કાર્ય પૂરું નથી થતું. એના માટે એક વાત મારે કહેવાની છે કે હોઠની પાળથી પંખી ઉડી ગયું, હોઠની પાળથી પંખી ઉડી ગયું, સૂરની ઝાડથી પંખી ઉડી ગયું, ફૂલ લઈ ગઈ ગંધ લઈ ગઈ લઈ વસંતો બધી, મારી આ ડાળથી પંખી ઉડી ગયું. આ ડાળ, આ વટવૃક્ષના એક એક ડાળીઓની અંદર જો સમાયેલા હોય તો એ છે હેમલતાબેન, કિરીટભાઈ, જ્યોતિબેન, મીનાબેન, સુરેખાબેન, બકુલીબેન. આ બધા પરિવારોએ જે પોતાના માતા પિતાની એક કાયમી સમૃદ્ધિ જળવાઈ જાય અને જમાઈ એમાં કામ કરતો હોય તો એને મજબૂત કરવા માટે આ લોકોએ પણ અડગ પુરુષાર્થ કરી અને આ હોલનો નિર્માણની અંદર એ પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સહભાગી થયા. આ બધાને બંધુ હિતવદક સમાજ ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. હવે લાંબુ નહીં લેતા આપણે આજના આ કાર્યક્રમની હૃદયાંજલિનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર હવે જે સંગીત સંધ્યા જે ગોઠવાયેલી છે એ કાર્યને આગળ લાવવા માટે હું શ્રી નરેન્દ્રસિંહ ગોહિલને વિનંતી કરું કે આ કાર્યને આગળ ધપાવે. શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ. આભાર સુબોધભાઈ. માનનીય સ્વર્ગીય અમુભાઈ રૂપાણીનો આજે નિર્વાણ દિન, ભારતના ભાગ્ય વિધાતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમનો પણ આજ નિર્વાણ દિન. સ્વર્ગીય અમુભાઈ ગાંધી વિચારધારાના પ્રણેતા અને એમની યાદીમાં આજે આ સુંદર મજાના ઓડિટોરિયમમાં તેમને હૃદયાંજલિ આપવા માટે આપ સર્વે વાંકાનેરના શ્રેષ્ઠીઓ, સજ્જનો અને સનારીઓની હાજરીમાં આ સંગીત સંધ્યાનું આયોજન રૂપાણી પરિવાર અને મહેતા પરિવાર અને તેમના સાથી ઘણા સંબંધી સ્નેહીઓ તરફથી આયોજન થયું છે. આ કાર્યક્રમમાં આપનું હું આયોજકો વતી એક હૃદયપૂર્વક આપને બધાને આવકારું છું. અને ગુલાબબેન અમૃતલાલ રૂપાણી આ ઓડિટોરિયમ એમાં આજની આ પ્રથમ સંગીત સંધ્યા એ પણ એક દિવ્ય આત્માના પુણ્ય કાર્યને બિરદાવવા માટે થઈને થઈ રહી છે. માનનીય સુબોધભાઈએ જે આજની વાંકાનેરની જનતાને અર્પણ થયેલ આ એક ખૂબ સુંદર મજાનું ઓડિટોરિયમ, લાઇબ્રેરી, એના વિશેની રૂપરેખા આપને આપી. જીવનમાં માણસો ઘણું બધું કરી જતા હોય છે. અગાઉના જમાનામાં તો અમૃતો માટે માણસો ઘણું બધું કરતા, પણ આ સમયમાં અમૃતો તો નહીં પણ તમારા ગયા પછી એક સુવાસ રહીએ, તમારી સ્મૃતિ રહીએ, એટલું આપણે કરીએ તો પણ એ ઘણું છે. અને એમના કુટુંબીજનોએ જે કાંઈ અનુદાન આપી અને વાંકાનેરની જનતાને લોકહિતાર્થે, બૌદ્ધિક કાર્ય માટે, સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે કે બીજી કોઈ ઉમદા સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં આવી શકે એવી આ સુંદર મજાની સ્થાનની વ્યવસ્થા કરી આપી, તે ખૂબ જ આવકારદાયક બાબત છે. જૈન ધર્મનો સિદ્ધાંત છે. H.G. વેલ્સે જ એની પોતાની એક બુક મહાવીર્સ લાઈફ એન્ડ ટીચિંગમાં કીધું છે કે મહાવીર બોલેલા છે, immortal can be reached only by its continued act of kindness and perfection is accomplished by comprehension and charity. તમે સહિષ્ણુતા જેટલી જીવનમાં વર્તો અને જેટલું દાન ધર્મ કરીને બીજાને ઉપયોગી બનો, એનાથી અત્યારના સમય પ્રમાણે આપણી એક સુવાસ એવી રહીએ કે ના, આ માણસો હતા જે સમાજ સેવામાં બીજા પોતાના તો ખરા પણ પરાયાને પણ ઉપયોગી થતા હતા. ફરી
આ જે કુટુંબીજનોએ અને જે સ્નેહીજનોએ આ ભગીરથ કાર્યમાં જે કાંઈ એમનું પોતાનું ફાળો આપ્યો છે અને જે નિષ્ઠા દાખવી છે તે બદલ તે બધાને અભિનંદન. અને આજની આ સંગીત સંધ્યાનો આરંભ હું ઈશ્વર પ્રાર્થનાથી કરવા માટે શ્રી મધુભાઈને વિનંતી કરું કે નવકાર મંત્રથી આજના કાર્યક્રમનું શરૂઆત કરે. ઓમ નમો હરિહંતાણં ઓમ નમો હરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો ઓજાયાણં નમો લોએ સબ સાહુણં એસો પંચ નમુકારો સૌ પાવ ગણાસણો મંગલાણં ચ સૌવે પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. अंबर से पानी बरसाता, पत्थर में जो फूल खिलाता, वही पिता है वही माता, वही सबका भाग्य विधाता, सबको नाच नचाता फिर भी नजर नहीं जो आता, हे प्रभु आनंद दाता. મધુભાઈનું જે પોતાનું કમ્પોઝિશન ભગવાન મહાવીરના ચરણોમાં સમર્પિત છે. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. आनंद दाता ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. लीजिए हमको शरण में हम सदाचारी बने. दीजिए हमको शरण में हम सदाचारी बने. ब्रह्मचारी धर्म रक्षक वीर व्रतधारी बने. ब्रह्मचारी धर्म रक्षक वीर गढ़कारी बने. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. सत्य बोले झूठ त्यागे मेल आपस में करें. सत्य बोले झूठ त्यागे मेल आप
निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। धैर्य बुद्धि मन लगा कर वीर गुण गाया करे। धैर्य बुद्धि मन लगा कर वीर गुण गाया करे। है प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। હંમેશા મંગલકારી છે. એનું સામર્થ્ય ગમે એવા પથ્થર રજીને પણ ફૂલ જેવું કોમળ બનાવે છે. ઈશ્વરનો બનાવેલો આ સંસાર અને સંસાર પરિવર્તનશીલ સંસાર છે, જેના પરિવર્તનશીલ રૂપમાં જ આપણને સૌંદર્યના દર્શન થાય છે. પરિવર્તનની ગતિ રોકાય તો ઉપકાનો ભાવ આવે. પરિવર્તનશીલ પદાર્થની ચાહના તથા તેની પાછળની ભાગદોડ એને લઈને જ જીવ એક શાશ્વત સુખને પામી શકતો નથી. અને ત્યારે હરિદર્શનની ઈચ્છા પ્રબળ બને છે. દુઃખમાં ઈશ્વર હંમેશા માનવી ઈશ્વરને યાદ કરે છે અને એના દર્શનને તડપે છે. આવી જ એક ભાવના શકીલ બદાયુનીના શબ્દો અને નવસાદનું સંગીત અને હિન્દી ફિલ્મ સંગીતનું એક બહેતરીન ભક્તિ ગીત મન તરપત હરિદર્શન કો આજ રજૂ કરશે નરેન્દ્રભાઈ રાજપરા. હલો. Mm-hmm.